હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ સેમેસ્ટર 7માં છે એ સેમેસ્ટર 7માંથી સેમેસ્ટર 8માં જવાના છે, એટલે કે આવી ગયા છે, એમના માટે જીટીયુનો એક અગત્યનો સર્ક્યુલર છે ડિગ્રીના સ્ટુડન્ટ્સ માટે. એ સર્ક્યુલર વિશે વાત કરીએ એની પહેલાં જે લોકો કોમ્પ્યુટર આઈટી અને ઈસીમાં છે અને અમારી સાથે એટલે કે જાગૃત આવાજ સાથે ઇન્ટર્નશિપ કરવા માગે છે તમારા 8મા સેમેસ્ટરની એકોર્ડિંગ ટુ જીટીયુ, તો આપણે લોન્ચ કરી દીધી છે. ઓકે, અને એમાં પણ ઓફર લેટર આપવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એનો આખો ડિટેલમાં વિડીયો છે. એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જોવો હોય તો તમે લોકો જોઈ શકો છો, અને અમારી સાથે ઇન્ટર્નશિપમાં જોડાવવું હોય કોમ્પ્યુટર આઈટી ઈસીમાં તો તમે એમાં જોડાઈ શકો છો. આખી ડિટેલ એ વિડીયોમાં છે, ખાસ જોજો, બહુ જબરજસ્ત છે. ઓકે, હવે તમે સેમેસ્ટર 7માં તમે લોકો જે વિન્ટર 2023ની જે એક્ઝામ આપી એમાં ડેટ એક્સટેન્ડ થઈ છે. ઓનલાઈન માર્ક્સ એન્ટ્રીની ને તમારા માર્ક્સ જોવાની. હવે જો તમારા માર્ક્સ આમાં ખાસ જોજો, કેમ કે આમાં જો હવે ભૂલ થશે ને તો તમારે ભૂલ થયેલા માર્ક્સમાં તમારે 80 આવશે ને તો તમારા પ્લેસમેન્ટમાં તમને બહુ મોટી તકલીફ પડી શકે એમ છે. કેમ કે 8મા સેમેસ્ટરમાં પ્લેસમેન્ટ આવતું હોય અને 7મા સેમેસ્ટરમાં તમારા માર્ક્સ એન્ટ્રીમાં ભૂલ થઈ હોય અને તમને ભૂલથી ફેલ કરેલા હશે તો તમારો કરંટ બેકલોગ થઈ જશે, જેના કારણે તમે લોકો પ્લેસમેન્ટમાં એલિજિબલ નહીં થાઓ. એટલે ફેકલ્ટીની ભૂલના કારણે આપણું કરિયર બગડે એવું ના ચાલે, રાઈટ? તો જે પેલા માર્ક્સ ચેક કરવાના હતા, તમારા મિડ સેમેસ્ટરના માર્ક, તમારા ઇન્ટરનલ વાયવાના માર્ક્સ જે ચેક કરવાના હતા, તમારે જોવાના હતા, એની ડેટ્સ એક્સટેન્ડ થઈ છે, ડેટ બદલાઈ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને મેસેજ કરી રહ્યા હતા કે સર આ માર્ક્સ કેમ દેખાતા નથી. તો તમને કહું કે આ હવે ડેટ જે છે એ ડેટ થઈ ગઈ છે 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી વચ્ચે. લખ્યું છે 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી વચ્ચે તમારી જે કોલેજ છે એ કોલેજ એ એન્ટર કરશે માર્ક્સ 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી વચ્ચે. પછી તમે જોઈ શકશો 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી વચ્ચે, અને તમારે કોઈ ચેન્જ કરવા હોય માર્ક્સની અંદર તો એ તમે ચેન્જ કરી શકશો 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરીની વચ્ચે, રાઈટ? આ નવી ડેટ્સ આવી છે, બરોબર? જો અહીંયા જોજો, ઇન બી સેમેસ્ટર 7 તમારી સમર ઇન્ટર્નશિપ છે has a weak component which was evaluated by the internal faculty, so the marks entry of weak component is to be done by the internal faculty in MYV portal. મતલબ કે તમારા સેમેસ્ટર 7માં જઈ 15 દિવસની ઇન્ટર્નશિપ કરી હતી, એમાં કોઈ એક્સટર્નલ વાયવા થવાના નથી, એમાં ઇન્ટરનલ વાયવા થશે, એ તમારી ફેકલ્ટી જ લેશે. એટલે એમાં જે વીક કોમ્પોનન્ટ જે છે એમાં તમારી ફેકલ્ટી જ માર્ક્સ મૂકશે, એ જોશે. લિંક ફોર વ્યુઇંગ ધ મિડ સેમેસ્ટર ઇન્ટરનલ માર્ક્સ ફોર સ્ટુડન્ટ્સ કયું છે તો me.gtu.ac.in/student/studentsmarksdisplay.aspx આ લિંક છે, તમે સર્ક્યુલરમાં જોઈ શકો છો, બરોબર? એટલે આ વસ્તુ તમારા લોકોને ધ્યાનમાં રાખવાની છે, અને જે લોકોને ઇન્ટર્નશિપમાં જોડાવવું હોય એ લોકો નીચેનો વિડીયો જોઈ શકે છે. થેન્ક યુ સો મચ, બાય.